ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતવૃતં કાંતં ત્વં કાંતં સર્વદોગતં ત્વં ગતે દ્વે ગદેવ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી હરિએ પોતાના સ્વહસ્તે જે સ્વરૂપની સ્થાપના કરી અને મહારાજ સ્વયંમુખે એમ કીધું કે આ સ્વરૂપોની અંદર અખંડ અમારો વાસ છે, એવા સમગ્ર દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં પાવન ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે જેમનો સ્નેહાશીષ, અમી દ્રષ્ટિ અને વાત્સલ્ય એ સદૈવ માટે આ સત્સંગ માટે ન્યોછાવર છે, એવા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર, ધર્મભાસ્કર, ધર્મકુળ ચૂડામણી આચાર્ય પ્રવર શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પૂજ્ય પિતાશ્રીના દિવ્ય સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત અને અમને જેના ઉપર હંમેશા ગર્વ રહ્યું છે એવા અમારા સંતો, પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, અમારા યુવાનો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આ જગતની અંદર આપણા શાસ્ત્રોએ બે પ્રકારનો વિવેક આપણને શીખવાડ્યો છે. આ સંસારને પણ જોવાની બે રીત છે અને અનુભવવાની પણ બે રીત છે. એક રીત જે આપણે આ પ્રકૃતિથી નિર્માણ થયેલું પંચતત્વનું આ પિંડ અને એવા મનુષ્ય દેહ આગિત તનુ ધારણ કરીને જ્યારે જગતની અંદર આ સંસારના સૃષ્ટિના વિષયોનો યોગ કરીએ છીએ ત્યારે આપણે સ્થૂળ ભાવે જગતને જોઈએ છીએ, સ્થૂળ ભાવે જગતને અનુભવીએ છીએ અને સ્થૂળ ભાવે જગતના સુખને, આનંદને ભોગવીએ છીએ. પણ શાસ્ત્રોએ એક સિદ્ધાંત બતાવ્યો કે દરેક કાર્યની પાછળનું કારણ હોય છે. તો જેમ આ શરીર છે તો શરીરની પાછળનું કારણ એ શાસ્ત્રોએ ક્ષેત્રજ્ઞ એવો આત્માને ગણ્યો છે. અને જ્યારે આત્માની વસ્તુ આપણે જીવને આપણે જ્યારે યાદ કરીને જીવને કેન્દ્રમાં રાખીને જ્યારે વિચાર કરીએ ત્યારે શાસ્ત્ર મર્યાદા આપણને શીખવે છે કે ત્યાં સ્થૂળાદી જે ભાવ રહેલા છે એનાથી વિલક્ષણ થવું પડે અથવા એનાથી પોતાને અલગ ઓળખવા પડે, અલગ ઓળખાણ ઊભી કરવી પડે. અને એ સ્થિતિને જ્યારે જીવાત્મા સ્થિર થઈને પામે છે, જેને વેદોએ, ઉપનિષદોએ બ્રહ્મ સ્થિતિની વ્યાખ્યાથી સંબોધન કરેલું છે, એ જ્યારે બ્રહ્મસ્થિતિની અંદર જીવાત્મા સ્થિર થાય છે ત્યારે સ્થૂળ જગતનો વિયોગ થઈ જાય, સ્થૂળ ભાવ ત્યાં નાશ પામી જાય છે ને ત્યાં બ્રહ્મ ભાવ ત્યાં પેદા થાય છે, બ્રહ્મ ભાવનું નિરૂપણ થાય છે. જ્યાં સુધી જીવાત્મા આ સંસારના ક્રમચક્રની અંદર, જો આ વાત આપણે બધાએ ઘણી વખત કથાઓની અંદર સાંભળી છે પણ એને સ્વીકારીને જીવનમાં અપનાવીએ નહીં ત્યાં સુધી એની આપણને લાભ જે થવો જોઈએ થતો નથી. આપણને એમ થાય કે ગુરુ પૂર્ણિમા અથવા તો આવા ઉત્સવના તહેવારો, રામનવમી, જન્માષ્ટમી, હરિજયંતિ જેવા તહેવારો, અન્નકોટ આદિ, રથયાત્રા આદિ
તહેવારો, શિવરાત્રિ આદિ તહેવારો, આપણી સંસ્કૃતિ અનેક પ્રકારના ઉત્સવ બતાવ્યા છે. તો એની પાછળનો જો હાર્દ હોય તો એ હાર્દ સ્પષ્ટ છે કે આ જગતની અંદર જીવાત્મા જ્યાં સુધી પોતાના અવસ્થાને સ્થૂળ ભાવે જ જોવે છે, એટલે કે આ નાશવંત એવા દેહ અને નાશવંત એવા દેહના પદાર્થોની અંદર જ જ્યારે રચોપચ્યો રહે છે, ત્યારે એના પરિણામ સ્વરૂપે એ જીવાત્મા લક 84 અને ભૂત બ્રહ્મ રાક્ષસ આદિની યાતનાઓને ભોગવે છે. એમાં ક્યારેય સુખની પ્રાપ્તિ થતી નથી. ત્યારે આપણા સનાતન ધર્મની અંદર, આપણા વૈદિક પરંપરાની અંદર જીવાત્મા માટે પરમ સુખનું જો કોઈ સ્થાન અથવા તો સાધન બતાવ્યું હોય તો યદ્ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ, જે પરમાત્માનું ધામ છે, પરમાત્માનું સ્વરૂપ છે, એની પ્રાપ્તિ કરવી, એનાથી જગત, એની અંદર એનાથી વિશેષ સુખ આ સંસારની અંદર નહીં, બ્રહ્માંડની અંદર ક્યાંય નથી. પણ એ પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય? તો જે મેં વાત શરૂઆતમાં કરી કે બે પ્રકારે જગતને છે. એક સ્થૂળ જગત છે અને એક બ્રહ્મ જગત, જેને ભાવ જગત કહેવામાં આવે છે. અહીંયા આગળ કદાચ પ્રત્યક્ષ પરોક્ષ રીતે બધા ભક્તો કદાચ ન પહોંચી શક્યા હોય, પણ 3 પ્રકારે કર્મ કરવાનું બતાવ્યું છે. ને સૌ પ્રથમ, મારે જો કે આજે બહુ ઉપદેશ નથી આપણે કરવો, આપણે તો બધા મહારાજશ્રીના આશીર્વાદ લેવા અહીંયા એકત્રિત થયા છીએ અને એમના શબ્દોની અંદર જ સર્વ શબ્દ સમાવેલા છે. અને એની અંદર જ મહારાજે કીધું, કોઈ યોગી હોય, કોઈ કવિ હોય, કોઈ રાગી હોય, કોઈ ત્યાગી હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ તપસ્વી હોય, કોઈ બળબુદ્ધિ વિદ્યાએ કરીને અગ્રેસર હોય, અને એ થકી જો ધર્મવંશના તમારા સ્થાપેલા મહારાજ કે અમે સ્થાપેલા આચાર્ય જો ન્યૂન જાણવામાં આવે, એમ હોય નહીં ન્યૂન, કારણ કે તમારી મારી પસંદગી કરતા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણે પસંદગી કરીને અહીંયા આગળ બેહાડ્યા છે, આ કુળમાં જન્મ આપ્યો છે. એટલે એમનામાં દોષ જોવો એટલે ભગવાન સ્વામિનારાયણમાં દોષ જોવો બરાબર છે. પણ છતાંય મહારાજ કે લૌકિક બુદ્ધિ, માનસ બુદ્ધિથી વિચારી અને કદાચ જો એની અંદર કોઈ ન્યૂનપણું દેખાય તો પણ સત્સંગ જીવન દેશ વિભાગના લેખની અંદર મહારાજે સ્પષ્ટ આદેશ કર્યો કે તમારી હોશિયારીને હાથ જોડી રહેજો, હજુર રે કરી ડાપણ પોતાનું દૂર રહે. અહીંયા હજુર રહેશો ને તો આપણું કલ્યાણ થવાનું છે, નહીતર થવાનું નથી. આ સંતોના, ભગવાન શ્રીહરિના વાક્યો છે. હમણાં એસપી સ્વામીએ જે વાત કરી, અમારી ઉંમર, મારી જનોઈ થઈ 8 વર્ષ 9 વર્ષની આયુષ્યની અંદર, પછી 84ની અંદર બાપુજી ગાદીએ બેઠા. મને એક પ્રસંગ યાદ આવ્યો કે આ વારસો અથવા તો આ સમજણ, એની મહત્તા કેટલી છે. આ મંદિરની અંદર જ્યારે ભગવાન શ્રીહરિએ લક્ષ્મીનારાયણાદિ દેવોની સ્થાપના કરી, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની સ્થાપના કરી, જેનું આપણે ગત વર્ષ 200 વર્ષની જયંતિ આપણે ભક્તિ પર્વ તરીકે બહુ ધામધૂમથી ઉજવ્યું. ત્યાર પછીનો પ્રસંગ છે કે દ્વારકાધીશ જ્યારે અહીંયા આગળ પધાર્યા અને આ મંદિરની અંદર દ્વારકાધીશના સ્વરૂપની સ્થાપના કરવામાં જ્યારે પ્રસંગ આવ્યો, ત્યારે મહારાજે તે દરમિયાન આચાર્ય પદની સ્થાપના કરી દીધી હતી. આ મહિમા એટલા માટે કહું છું, ભગવાને માત્ર કીધું છે એમ નથી, પણ મહારાજે જે પરિપાટી પોતે નિર્માણ કરી, એની મર્યાદાઓ પોતે પણ એમને એનું અનુકરણ કરીને એ મર્યાદા આપણને શીખવાડી છે. જ્યારે દ્વારકાધીશની મૂર્તિ અહીંયા સ્થાપન કરવાનો પ્રસંગ આવ્યો, સંતો ભક્તો બધા મહારાજ પાસે ગઢપુર ગયા અને ગઢપુર જઈને ભગવાનની આગળ વિનંતી કરી કે મહારાજ, આપની કૃપાથી આ મૂર્તિ બહુ સુંદર તૈયાર થઈને આવી છે અને આપના વરદ હસ્તે જેમ લક્ષ્મીનારાયણ આદિ દેવોની સ્થાપના કરી, એમ દ્વારકાધીશની પણ આપના વરદ હસ્તે સ્થાપના કરો. ત્યારે ભગવાન શ્રીહરિ પોતે સ્વતંત્ર હોવા છતાં પણ, આ સંપ્રદાયના સર્વોપરી ધણી હોવા છતાં પણ મહારાજ કીધું કે અમે એક મર્યાદા બાંધી દીધી છે. અને મર્યાદા શું છે કે હવેથી અમે અમારી ધર્મધુરાની જવાબદારી આ રઘુવીરજી મહારાજને, અયોધ્યા પ્રસાદજી મહારાજને સોંપી છે. માટે તમારે જો પ્રતિષ્ઠા કરવી હોય, અધિકાર અમે એમને આપ્યો છે. સ્વયં ભગવાન નારાયણ પોતે સાક્ષાત હોવા છતાં એમને કોણ ના પાડત? ઘણા એમ કહેતા હોય કે આમાં તો કેવું છે, વ્યવહાર રીતિઓની અંદર તફાવતો થાય, પરિવર્તન થાય. એક જણ હમણાં મને કોઈએ મોકલ્યો કે પહેલાં તો લખ્યું કે નામ ધર્માદો છે કે આજ્ઞા પાલન કરવા માટે મહારાષ્ટ્રની આજ્ઞાપત્ર મોરછાપ લઈને તમારે ત્યાં ગામડે હરિભક્તો આવતા હતા. એ વખતે કે એ રિવાજ હતો ને હવે એ રિવાજ બદલાઈ ગયો છે.
પણ મૂર્ખાઓને એ ખબર નથી કે રિવાજ કોણે કર્યો હતો. એ રિવાજ કોણે કર્યો હતો? એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે રિવાજ કર્યો હતો. ને એ રિવાજ બદલવાનો કાળા માથાના માનવીની હેસિયતે નથી, ને ઓકાતે નથી, ને તાકાતે નથી, અને અધિકાર પણ નથી. એનો અધિકાર પણ નથી. અને જો કરે તો મહારાજે શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટપણે કીધું, તાન ઉલ્લંઘ્યાન વર્તનતે હેતુ સ્વૈર કુબુદ્ધિ વાળો છે. તહ્યા મૂત્ર ચ મહલભંતે કષ્ટમેવી. મહારાજ પાસે સંતો પાર્ષદો ભક્તો ગયા અને મહારાજને વિનંતી કરી કે મહારાજ કે અમે અમારા સ્થાને આચાર્યની સ્થાપના કરી છે, માટે તમે આચાર્ય પાસે મહારાજશ્રી પાસે પ્રતિષ્ઠા કરાવો. આ મર્યાદા સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતાના આચરણ દ્વારા આપણને ઉપદેશ કરેલો છે. એનાથી વિશેષ રઘુવીરજી મહારાજ ને અયોધ્યા પ્રસાદજી મહારાજ બંને અહીંયા ઉપસ્થિત હતા. હરિલામૃત આદિ ગ્રંથોની અંદર આ પ્રસંગને ખૂબ વિસ્તારથી વર્ણન કર્યો છે. કોઈ વખત સમય લઈને સાંભળજો. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ મોટા હતા, વડીલ હતા. એટલે રઘુવીરજી મહારાજે વિવેક માટે વિનંતી કરી કે બાપ મહારાજ શ્રીજી મહારાજની આજ્ઞા તો છે કે આચાર્ય મહારાજશ્રી હવે પ્રતિષ્ઠા કરે, અધિકૃત છે, તો આપ પણ આચાર્ય છો અને આપ આવીને જો પ્રતિષ્ઠા કરો તો અમારા મંદિરની અંદર ખૂબ એની દેવની શોભા વધે અને સત્સંગને ખૂબ રાજી થાય. અમારા દાદા અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું કે વાત તમારી સાચી, અમે આચાર્ય છીએ, પણ મહારાજની આજ્ઞા ફરી આપણને ત્યાં આડી આવે. મહારાજ કે તમે ઉત્તર વિભાગના આચાર્યો છો ને અહીંયા રઘુવીરજી મહારાજ તમે દક્ષિણ વિભાગના આચાર્ય છો, માટે જો અહીંયા પ્રતિષ્ઠા કરવી હોય તો દક્ષિણ દેશના આચાર્ય હસ્તે જ થાય. આપણે ઘણી વખત એમ કહીએ છીએ, પ્રતિષ્ઠા કરવી હોય, શિક્ષાપત્રીમાં મહારાજે કીધું આચાર્યેણ દત્તવ્યમ યશ્ચ તેન પ્રતિષ્ઠિતમ. જે અમારા આચાર્ય મહારાજશ્રી દ્વારા આજ્ઞિત પ્રતિષ્ઠિત કરેલી આપેલી મૂર્તિ હોય એ જ સેવા પૂજવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. અન્યથા ભગવાનનું સ્વરૂપ છે, કદાચ આપણે તિરસ્કાર ન કરીએ પણ વંદન કેવળ કરવા યોગ્ય છે, પૂજન સાધના કરવા યોગ્ય નથી. એનાથી વિશેષ કહીએ, જેમ હમણાં સંતોએ પણ યાદ કર્યું, મદાશ્રિતા નામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતુવે ગુરુત્વે સ્થાપિતાભ્યામ દીક્ષા કાર્યમ. મહારાજ કે અમારા આશ્રિતોના ધર્મના રક્ષણ માટે અમે તમને ગુરુ પરાણે વિશે સ્થાપ્યા છે, તો તમારે દીક્ષા પણ એમના થકી ગ્રહણ કરવી. અને સત્સંગી શિક્ષાપત્રી વાંચજો. સત્સંગી થવાનો અધિકાર કોણે પ્રાપ્ત થાય છે? સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ, હમણાં શાસ્ત્રી સ્વામીએ બહુ સુંદર એ પ્રકરણ યાદ કરાયું. ચતુર્થ પ્રકરણ વાંચજો. આ ત્રિવિધ તાપની અંદર ભટકતો જીવાત્મા, આ અનેક પ્રકારની વિટમણાઓથી ઘેરાયેલો જીવાત્મા જ્યારે સંસારના ત્રાહિમામ જે એનાથી પોકારીને જ્યારે પોતાના રક્ષણને ઈચ્છે, એના હૃદયની અંદર મુમુક્ષુતાનું અંકુર જાગે. શ્રીમદ સત્સંગી જીવન એમ કહે છે કે એવો જીવાત્મા એ આચાર્યને શરણે આવે અને આચાર્ય એને પહેલા અભયદાન આપે કે તમે બીસોમાં, તમે ભગવાનના શરણે આવ્યો છે અને તમે ભગવાનની આજ્ઞાને સ્વીકારી શરણાગતિ સ્વીકારો. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. તમે ભગવાનના શરણે આવી અને તમે નિર્ભય થાવ, આવો આશીર્વાદ એ મહારાજશ્રી થકી પ્રાપ્ત થાય છે. પછી એ મહારાજશ્રી યથા અધિકાર, જેવી જેની પાત્રતા અને યોગ્યતા હોય એ પ્રકારે સત્સંગી હોય તો એને સામાન્ય મંત્ર દીક્ષા, જેને આપણે ગુરુમંત્ર કહીએ છીએ, એ પ્રદાન કરે. અને સંત હોય તો એની અંદર સત્સંગી જીવનની અંદર દીક્ષા પ્રકરણની અંદર લખ્યું એની યોગ્યતાની પરીક્ષા કરીને એ માસે કરીને કરે કે સંવત્સરે કરીને કરે, પણ એ પરીક્ષાને કરીને જ એને દીક્ષા આપે. અને યથાધિકાર જ્યારે દીક્ષા આપે, મહામંત્ર આપે, ત્યારે સાધુ થાય. એટલે બીજું અંગની અંદર કે જેમ મંદિરની અંદર ભગવાનની આજ્ઞાથી આચાર્ય મહારાજશ્રી દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિની અંદર ભગવાનનું દૈવત્વ છે, સંતની અંદર સંતત્વ મહારાજશ્રીની આજ્ઞાથી જ્યારે દીક્ષા પ્રાપ્ત થઈ હોય ત્યારે આવ્યું હોય. હરિભક્તમાં હરિભક્તપણું પણ જો મહારાજશ્રીની આજ્ઞાથી એમના અધિકાર દ્વારા જ્યારે આપવામાં આવ્યું હોય ત્યારે અધિકારપણું આવતું હોય. અને શિક્ષાપત્રી એમ કે પોતાના ધર્મવંશી આચાર્ય થકી જેને મંત્ર દીક્ષા ગ્રહણ કરી છે એવો જે ભગવાનનો ભક્ત છે એને નિત્ય પૂજા કરવી, તિલક ચાંદલો કરવો, કંઠી બાંધવી, આ બધો અધિકાર પહેલા શરણાગતિથી મળે છે. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રથમ પોતાનો આદેશ છે. એનાથી વિશેષ વાલા ભક્તો, આ તો મહારાજના વખતની વાત કરી, પણ એ પરંપરાની અંદર અમારી કડીઓ જોડાયેલી છે. એટલે ગુણની અંદર એ વારસો મળ્યો છે. 1984ની અંદર જ્યારે પરમ પૂજ્ય મહારાજશ્રીનો પટ્ટાભિષેક કયો, મારી નાની અવસ્થા કદાચ બધાએ વિડીયોની અંદર જોયા હશે, રમવાની અવસ્થાની અંદર, પણ એના એ પ્રસંગનો હું સાક્ષી છું. એ મારા માટે ગૌરવની વાત છે. એ પ્રસંગની અંદર
ગાદી અભિષેક થઈ ગયો અને પછી પૂર્ણિમાનો દિવસ હતો, નરસિંહ ચૌદશ, 13-14 અમે બાપુજીનો પટ્ટાભિષેક થયો. પરમ પૂજ્ય આચાર્ય સમર્થ શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ વડતાલના ચોકની અંદર, મંદિરના ચોકની અંદર હરિકૃષ્ણ મહારાજની સાક્ષીએ અને સંપ્રદાયના દેશ વિભાગના લેખની આજ્ઞા અને પરંપરા, સત્સંગી જીવનની આજ્ઞા અને પરંપરા પ્રમાણે આ પદની અંદર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની સ્થાપના કરી છે. અગેન એ જે મેં કીધું ને, વારસાની આજ્ઞાનો વારસો એ નરેન્દ્ર પ્રસાદજી મહારાજે પણ જાળવ્યો. અને જાળવ્યું એટલું જ નહીં, એ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂનમના દિવસે અમે દર્શન કરવા ગયા. મહારાજ શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ આચાર્ય પદેથી નિવૃત્ત થયા. પૂજ્ય મહારાજ શ્રી આચાર્ય પદ ઉપર આરૂઢ થયા. હું જોડે લાભમાં હતો. એટલે અમે 3 જણા લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા ગયા. મને હજુ એ પ્રસંગ તાદ્રશ યાદ છે, અને એટલા માટે આ શરીરની અંદર એ ભગવાનના સિદ્ધાંતનું બળ છે. નરેન્દ્ર પ્રસાદજી મહારાજે બહુ સુંદર વિવેકની વાત કરી. મહારાજશ્રીને જમણી બાજુ મહારાજશ્રી ઉભા હતા, વચ્ચે હું હતો, અને મારી ડાબી બાજુ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા. લક્ષ્મીનારાયણ દેવના મંદિરના દરવાજા ઉમરાની આગળ નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ ધીમે રહીને મહારાજશ્રીને કીધું, મારા દાદાએ બાપુજીને કીધું કે હવે ભગવાનને પ્રાર્થના કરો કે અમે જે હેતુ માટે મારે આ સંસારની અંદર જન્મ લેવાનું કારણ હતું, ધર્મનું સંરક્ષણ, પોષણ, સંવર્ધન, જે મારા ભાગ્યની અંદર સેવા કરવાની હતી, એ સેવા મેં કરી ચૂકી છે. 25 વર્ષ સુધી લક્ષ્મીનારાયણ દેવ ગાદીની આ ધર્મધુરાને મેં વહન કર્યું. હવે મારું કાર્ય, મેં દાયિત્વ તમને સુપ્રત કર્યું છે, તો હવે ભગવાનને પ્રાર્થના કરો કે હવે મારું કાર્ય જો પૂરું થઈ ગયું હોય તો મને ધામમાં તેડી જાય. આ વાતને હું એટલા માટે, તમે બધા ભક્તો, આમ તો મારા પરિવારની વાત છે, મારે કહેવાય નહીં, પણ આ સત્સંગને હું પરિવાર જાણું છું ને એટલે આ વાત કરું છું. નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ હું તો, મારી અવસ્થા નાની, પણ મારા કાન સતેજ હતા. એ બધું ભગવાનની કૃપા છે. હું સાંભળતો હતો બહુ. કોઈ પિતા પોતાના પુત્રને એમ કે ભગવાનને પ્રાર્થના કરો કે મને લઈ જાય, એ કેટલા આમ લૌકિક દ્રષ્ટિએ કેટલું યોગ ગણાય. એટલે મહારાજશ્રીએ પણ વિવેક વિચારીને કીધું. મહારાજશ્રી કે જો હું પ્રાર્થના કરું, હું તો 8મી પેઢી આવું છું, તમે મારાથી 1 પેઢી આગળ છો, મારાથી 1 પેઢી વધારે નજીક છો, આપને ભગવાનના સાથે વધારે નજીકનો નાતો છે, આપ જ પ્રાર્થના કરો ને મને શા માટે નિમિત્ત બનાવો છો? આવું મહારાજશ્રીએ ઉત્તર આપ્યો. ત્યારે નરેન્દ્ર પ્રસાદજી મહારાજે કીધું કે જ્યાં સુધી હું આ પદ ઉપર હતો ત્યાં સુધી મારું ને ભગવાનનું સીધું જોડાણ હતું. હવે એ જોડાણ તમારું છે, અને જે તમારા વચનની અંદર વિશ્વાસ, આ સ્વામિનારાયણ ભગવાન જે બોલે છે ને, આ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ જે બોલશે, એ તમારા માધ્યમે કરીને બોલશે. ને આ મેં મારા હગા કાને સાંભળ્યું, આ લોહીની અંદર, આ ગુણની અંદર એને રેડી દીધું છે. એટલા માટે એની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારે ન થાય. જે સમજણ રઘુવીરજી મહારાજની હતી, જે સમજણ અયોધ્યા પ્રસાદજી મહારાજની હતી, એ પરંપરાની અંદર વડતાલ ગાદીની અંદર ભગવત પ્રસાદજી મહારાજશ્રી પધાર્યા, વિહારીલાલજી મહારાજશ્રી પધાર્યા, શ્રીપતિ પ્રસાદજી મહારાજ આવ્યા, આનંદ પ્રસાદજી મહારાજ આવ્યા, અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજે પણ એ જ સિદ્ધાંતને વળગીને રહ્યા અને પોતાના એમના જીવનની અંદર પણ અનેક સંઘર્ષોને કષ્ટ સહન કર્યા, પણ ભગવાનની આજ્ઞા ક્યારે લોપ ન કર્યો. એ સંસ્કારો એ અમને ગળથુથીની અંદર મળ્યા છે ને, આજે એનું ગૌરવ બોલે છે. આજે આપણે બધાએ ભાગ્યશાળી છે. જો આમ તો આપણા શાસ્ત્રોની અંદર લખ્યું, ઈશ કૃપા બિના ગુરુ ન મિલે, ગુરુ બિન મિલે ન જ્ઞાન. ઈશ કૃપા, ઈશ્વરની કૃપા વગર સદગુરુની પ્રાપ્તિ થતી નથી. આપણા અનંત જન્મોના પુણ્ય જ્યારે ઉદય થયા હોય ને, ત્યારે એવા ભગવાનને ઓળખાવે એવા ગુરુની, બાકી ગુરુ ઘંટાળ તો જગતમાં ઢગલા પડે છે. પેલા હમણાં સાચવજો, વાત કરીને ફરી જનારા. અને મને હમણાં સંતોએ કીધું ને કે જેમ કોઠારી સ્વામીએ વાત કરી, મને પ્રસંગ યાદ આવ્યો. શ્રીજી મહારાજના વખતની અંદર નંદ સંતો હતા. આપણે કથાઓમાં તો બધાએ વર્ણન કરે છે નંદ સંતોના જીવન, પણ એમના જીવનમાં એક તાન હતું. હમણાં કોઠારી સ્વામીએ વાત કરી કે ભગવાનને ઓળખાવાનું તાન હતું. કોઈના એવા શાસ્ત્રોની અંદર પ્રસંગ, આપણે હરિલામૃત હોય, ભક્ત ચિંતામણી હોય, સત્સંગી જીવન હોય, વચનામૃત હોય, સંતોની વાતોની અંદર તમે જોઈ લો, બ્રહ્માનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, ગુણાત્યાન સ્વામીની વાતો હોય, અક્ષરાનંદ સ્વામીની વાતો હોય, કોઈ પણ સંપ્રદાયનું પ્રમાણિત ગ્રંથ તમે લઈ લો, પ્રમાણિત ગ્રંથો, કપોળ કલ્પિતની અંદર અમને વિશ્વાસ નથી, પ્રમાણિત ગ્રંથ. એ પ્રમાણિત ગ્રંથની અંદર એક પણ એવો ઉલ્લેખ આવતો હોય કે એમાંથી એક પણ જણને
પોતાને મનાવા પૂજાવાના કોડ જાગ્યા હતા, એવો એક દ્રષ્ટાંત મને બતાવો તો સાહેબ ગુલામ થઈ જાઉં. કોઈને એવું પોતાને મનાવા પૂજાનું એને નહોતું, બધાની એમ હતું કે મારા ઈષ્ટદેવની ઓળખાણ કરાવું. અને આજે ઓથું તો એ જ વાપરે છે કે મારા ઈષ્ટદેવની ઓળખાણ કરાવું. પણ જો ઈષ્ટદેવની ઓળખાણ કરાવવાની હોત ને તો આજે તમારા ઠેકાણે ઠેકાણે ગુરુ પૂર્ણિમાના જુદા તંબુ ન તાણ્યા હોત, બધા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણે આવવાની જરૂર હતી. તમારા સોશિયલ મીડિયાની અંદર ફોટા ફરતા ન થયા હોત. મારે ભગવાન ભજવા છે ને ભગવાન ભજાવા છે તો તમારા ફોટાને પડતા મૂકીને તમને આજે રાજગાદીની અંદર જેમ બધા રજોગુણ યુક્ત જે જીવન, અને આ બધું થવાની પાછળનું કારણ આસુરી વૃત્તિઓ હોય ને, છાની જાજી નથી રહેતી. જ્યાં સુધી છાની રહી ને ત્યાં સુધી મને તમને બધાને છેતરાયા, પણ એ ઉજાગર થયા વગર રહે નહીં. આપણને પ્રાપ્તિ થઈ છે વાલા ભક્તો, શાસ્ત્રની અંદર જે લખ્યું, મેં શરૂઆતમાં વાત કરી, આ સ્થૂળ જગત માટેનું જીવન નથી, આ આત્મ કલ્યાણ માટેનું જીવન છે. મહારાજે પણ વચનામૃતમાં લખ્યું, માત્ર સંસારના વિષયના ચાળા ચૂંથવા અમે તમને મનુષ્ય દેહ નથી આપ્યો, અમે તમને મનુષ્ય દેહ આપ્યો છે એ પોતાના આત્માના કલ્યાણને અર્થે આવો અવસર મળ્યો છે. અને જો આ તક ચૂક્યા ને તો વળી 84 લાખ માતે લખાશે, ભૂત બ્રહ્મ રાક્ષસીને ભટકવું પડશે. માટે સાવધાન થઈને આને સાર્થક કરી અમારી બાંધેલી આજ્ઞામાં રહીને ભગવાનનું ભજન કરી લેજો. મહારાજ કે અક્ષરધામના દરવાજા તમારા માટે ખુલ્લા છે. અને એ માટે જે શુદ્ધ પરંપરા ઉપાસના ભક્તિની જે મેં વાત કરીને કે ઈશ કૃપા બિના ગુરુ ન મિલે, ગુરુ બિન મિલે ન જ્ઞાન, જ્ઞાન બિના આત્મ નહીં. આ કહે વેદ પુરાણ. વેદ પુરાણની અંદર તમે જો સાર જુઓ ને તો એટલો જ સાર છે કે તમારા આત્મ તત્વને જો જાગૃત કરવું હોય ને તો એના માટે સદગુરુની આવશ્યકતા થાય, જે જીવાત્માને ભગવાન સાથે જોડે, ભગવાનની અંદર હેત કરાવે. અને આપણે બધા ગૌરવવંતા છીએ કે આપણને એવા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પ્રાપ્ત થયા છે. એસપી સ્વામીએ વાત કરી કે મેં લાડ લડાવતા જોયા નથી, અને હકીકત છે હું લાડ લડ્યો નથી ને એમને કોઈ દાડો લડાવ્યા જ નથી. મને હંમેશા આમ તલવારની ધાર ઉપર રાખ્યા છે. આજે સંસારની અંદર તમારા બધાનો પ્રેમ જો અમને કોઈ મળ્યો હોય ને આજે તમારા, અને હું કહું ને તો જો મારા કૃપા છે ને એમની જ કૃપા છે. આપણે હમણાં ઘણા વખત અમે સંતોન કહેતા હતા કે આપણે બહુ ગુમાન કરતા હતા કે અમારી રઘુવીરવાડી છલકાઈ ગઈ. તમે એનું શું ગુમાન કરતા હતા? અમારા છોકરાઓએ હમણાં શિબિરની અંદર બાળ મહોત્સવની અંદર છલકાવી દીધી આ વાડીને. તો આ પ્રતાપ જે કોઈ હોય ને તો એ ભગવાનના રાજીપાનો. આ તમારું આટલો મંડપ તો એ છોકરાઓએ નાનો કરી દીધો. અત્યારે તો બાળકો છે નહીં, તમને બધાને ગોમતી ઊભા રાખવા પડે, એમને મંડપ ભરી દીધો. તો કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, સત્યનો માર્ગ ઘણી વખત સંઘર્ષનો હોઈ શકે, સત્યનો માર્ગ ઘણી વખત કાંટાળો હોઈ શકે, સત્ય અને ધર્મનો માર્ગ ઘણી વખત આપણને નિરાશા અથવા હતાશા આપનારો દેખાતો હોય, પણ એ સત્યનો માર્ગ ક્યારે મિથ્યા નથી હોતો. આ સત્યને આધારે જ પૃથ્વી ટકે છે, સત્યને આધારે જ વાયુ ચાલે છે, સત્યને આકાશે તેજ તપે છે. આ સત્ય ન હોય તો આ સંસાર ન હોય. એટલે આપણને જે મળ્યું છે એ સનાતન સત્ય છે, એ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ સ્થાપેલું સત્ય છે. માટે આપણા માટે એનો કોઈ વિકલ્પ ન હોઈ શકે. આપણે બધા ભાગ્યશાળી છે કે આપણને એ પ્રાપ્તિ થઈ છે. ગુરુનું કર્મ કર્તવ્ય છે. આપણે સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર પણ મહારાજે ગુરુ અને એના મહિમાની, ગુ એટલે અંધકાર, શાસ્ત્રોની અંદર એના શાસ્ત્રકારોએ વિદ્વાનોએ એનો બહુ સુંદર અર્થઘટન કર્યો છે કે ગુકારમ ચ અંધકારસ્ તે રુકારમ તેજ ઉચ્યતે. જો અંધકાર, ગુ શબ્દનો અર્થ થાય અંધકાર અને રૂ શબ્દનો અંત થાય તેનો નિરોધ કરીને એના તેજનો ઉચ્ચતે, તેજનો પ્રતીક છે. અને જે પોતાના દીક્ષા દ્વાને શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં લખ્યું, દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના. જે પોતાના વિમલ ગયેલા જ્ઞાન ઉપદેશ દ્વારા, આદેશ દ્વારા આપણા જીવનની અંદરથી કર્મ અને વાસનાના બંધનને મુકાવે, એ જે ગુરુ છે એ જ આપણને ભગવાન સુધી પહોંચાડવામાં સમર્થ હોય. પોતે માયા અને રજોગુણમાં તત્પર થયા હોય એ જીવાત્માનો ક્યારેય ઉદ્ધાર કરવા માટે કે સદમાર્ગે વાળવા માટે. અને જે નહીતર તો પોતાની શિક્ષાપત્રી સત્સંગી જીવન ક્યારેય બદલાયું નથી ને બદલાવાનું નથી. સમજણ કરનારા, ભાષણ કરનારા ભલે બદલાઈ જાય,
એની વાતો બદલાય, પણ શાસ્ત્રનો અર્થ ક્યારેય બદલાયો નથી ને બદલાવાનો નથી. આપણે ભગવાનના વચનને વળગીને રહીએ. એટલે આજના દિવસે આપણે બધાએ, અને હું તો ખરેખર આજના દિવસે અહીંયા આગળ જે બધા હરિભક્તો અહીંયા આવ્યા છો, અમારો સત્સંગ પરિવાર છે, ને દર પૂર્ણમાં આપણે બધા ભેગા થઈને કરીએ છીએ. પણ આજે વિશેષ, કારણ કે મારા થોડાક ખભા ઉપર અમુક જવાબદારીઓ વિદેશના હરિભક્તોએ મોકલી છે. એ ઓસ્ટ્રેલિયાના હરિભક્તો હોય, એ ત્યાર પછી દુબઈના હરિભક્તો હોય, ત્યાર પછી અમારે આફ્રિકા કોંગોના હરિભક્તો હોય, અહીંયાથી આગળ જઈએ એટલે યુરોપ એટલે લંડન આદિ દેશોની અંદર જર્મની આદિના હરિભક્તો હોય, અહીંયાથી આગળ જઈએ એટલે અમારે અમેરિકા અને કેનેડાના ભક્તો હોય. આ તમામ વિદેશની અંદર વસતા ભક્તોએ પોતાનો શ્રદ્ધા અને ભાવ પૂજ્ય મહારાજશ્રીને ચરણમાં અર્પણ કરવાનો અમને જે જવાબદારી આપે, બધાના વતી અહીંયા મહારાજશ્રીના ચરણામાં વંદન કરીને એમના સર્વનો ભાવ અહીંયા અર્પણ કરું છું. સ્ત્રી ભક્તોનો ભાવ એ પરમ પૂજ્ય માતુશ્રીના ચરણારીમાં અર્પણ કરું છું. અમારા સંતોએ જે વાત કરી કે અમને થોડો લાભ, મને આવતી વખતથી એ ભૂલ નહીં થાય. જેમ અમે મહારાજશ્રીના બાળક છીએ, એમ તમે બધાય બાળક છો. પણ પ્રશ્ન એવો થાય ને કે આપણે બધા ઝાઝા હાથ થઈએ ને તો ઓલું મહારાજશ્રીના દર્શનનું સુખ ન આવે. એટલે પણ કંઈક વ્યવસ્થા કરશું આવતી વખતથી આપણે એને ચોક્કસ. તમારો ભાવ, તમારા બધાના પ્રતિનિધિ તરીકે અમે અહીંયા મહારાજશ્રીનું પૂજન કર્યું છે, અને અમને પણ અમારા ભાગ્યને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ કે અમને આવા પરમ ગુરુની પ્રાપ્તિ થઈ છે. અને સૌથી શ્રેષ્ઠ આ ગુરુની આપણને ઓળખાણ, આપણા સૌ પર પ્રથમ જે ગુરુ એવા શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આગળ પોતાના શબ્દો વાપર્યા. મહારાજ કે હું તમારો ઉપદેષ્ટા, હું તમારો આચાર્ય અને હું તમારો ગુરુ, એવું સ્વયં ભગવાન સ્વામિનારાયણ કીધે. એવા પરમ ગુરુ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારીમાં આજે સમગ્ર સત્સંગ સમાજ વતી વંદન કરું છું. વિશેષ સમય નથી લેવો, આપણે મહારાજશ્રીના આશીર્વચન લેવા છે. પણ 2-3 સૂચનાઓ આપી દઉં, કારણ કે પછી હરિભક્તો છે ને સાંભળતા નથી કોઈ ઊભા થાય એટલે હું કહી દઉં. અહીંયા બધા હરિભક્તો પ્રેમથી આવ્યા છો, પણ થોડી જેમ અત્યાર સુધી આમ ટાંકણી પડે તો અવાજ ન આવે, અને મને જગ્યા નથી દેખાતી, કીડીને જવું હોય ને તો એ રસ્તો ગોતશે ક્યાંથી જવું મારે. એટલે આટલી હરિભક્તોની કીચોકીચ અહીંયા ભીડ અત્યારે ઉપસ્થિત છે. પણ દર્શન કરવા ઉપસ્થિત જ્યારે અહીંયા આગળ અહીંયા મહારાજશ્રીનું આશીર્વચન આપણે લઈશું, ત્યાર પછી અહીંયા આગળ સમૂહની અંદર આરતી થશે. જે યજમાનોએ પોતાની સેવા લખાવી છે, યજમાન અહીંયા આવતી આગલી લાઈનમાં બધા આવી જશે. સંતો અહીંયા ઉપરથી આરતી મહારાજશ્રીની આપણે સમૂહની અંદર, અને બાકી બધા હરિભક્તો. નહીં તો મેં કીધું ને પછી બધાની હાથમાં આરતી પકડાવીએ પણ પછી બહુ જાજુ થઈ જાય ને આપણે એટલો સમય નથી. એટલે ભાવ સૃષ્ટિ જગત સ્થૂળ ભાવથી ન કરીએ, પણ અંતર્મનથી આપણે બધા એવો ભાવ કરીએ કે આપણે પરમ પૂજ્ય મહારાજશ્રીનું પૂજનને આરતી કરીએ છીએ. એવા ભાવ સાથે આપણે સમૂહની અંદર આરતી કરશું. ત્યાર પછી સ્વયંસેવકો જે રીતે સૂચના આપે, હરિભક્તોએ પાછલા ક્રમની અંદરથી 2 બાજુ લાઈન છે, 2 બાજુ લાઈનની અંદર અહીંયા લાઈનમાં આવવાનું છે. આપણે દર વર્ષે કરીએ છીએ એટલે ખબર છે, પણ છતાંય સૂચના આપું, ધક્કામુક્કી ન થાય, અવિવેક ન થાય અને કોઈને ઈજા ન થાય, બધી સાવધાની રાખીને બંને બાજુ આવજો. મહારાજશ્રીનું આસન આપણે અહીંયા વચ્ચે પધરાવશું, અને બંને બાજુથી હરિભક્તો આમ એકબીજાને લાંબા થઈને આગ્રહ ન કરે. ખાલી આ ઓટલે અડી લેશો ને તોય તમને પુણ્ય મળશે દર્શનનું. આ વાત સમજો. એટલે લાંબા ટૂંકા ન થશો, પણ તમારો હાથ જ્યાં સુધી પહોંચે ત્યાં પગે લાગી અને પાછા આ બાજુના હરિભક્તો આ બાજુ નીકળશે, આ બાજુના હરિભક્તો આ બાજુ નીકળશે, અને દર્શન કરીને બધાએ અહીં આપણે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે અહીંયા પણ રસોડા વિભાગના સ્વયંસેવકોની સૂચના પ્રમાણે ક્રમની અંદર બધા જઈ શાંતિપૂર્વક બધા પ્રસાદ લેજો. પણ ખાસ આગ્રહ, પ્રસાદ લીધા સિવાય કોઈ જશો નહીં. બધા હરિભક્તોને અમારા પૂજ્ય માતુશ્રીનો આદેશ છે ખાસ કરીને, કારણ કે તમે બાળકો છો, માને ચિંતા છોકરાને જમવાની વધારે હોય. એટલે માએ ખાસ આગ્રહ કર્યો છે કે આજે સંતો હોય, પાર્ષદો હોય કે હરિભક્તો હોય, કોઈ પ્રસાદ લીધા સિવાય કોઈ જશે નહીં. એની પણ બધા ભક્તો અનુસંધાન રાખજો. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો ને આવો આનંદ હિલોળા કરતાં કરતાં, ભજન કરતાં કરતાં સંસારમાં જીવીએ, અને આમને આમ ભગવાનના ધામમાં આનંદ હિલોળા કરીએ. બસ એ જ મહારાજ અમારા ઉપર કૃપા કરાવે. વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યા હોય ને, જ્ઞાન હોય ને, તો એની અંદર 2 એના અર્થઘટન થાય. વિદ્યાથી 2 પરિસ્થિતિ નિર્માણ થાય. જો વાસ્તવમાં સદવિદ્યા હોય તો વિનય શીખવાડે. જો વાસ્તવમાં સદવિદ્યા હોય તો વિનય શીખવાડે. વિનય શીખવાડે એટલે દાસ થતા શીખવાડે, સમર્પણ શીખવાડે, આજ્ઞાનું પાલન કરતા શીખવાડે. અને જો એ જ વિદ્યા, કારણ કે વચનામૃતની અંદર મહારાજને પૂછ્યું કે મહારાજ મોક્ષની માર્ગની અંદર વિદ્યાઓ અથવા સિદ્ધિઓ આડી આવે છે? ત્યાં મહારાજે કીધું અવશ્ય આવે. કેમ કે જો અહંકારે યુક્ત થઈ ગઈ ને તો એ જ વિદ્યા જીવાત્માને અહંકારી બનાવે. રાવણની પાસે વિદ્યા નહોતી, વિદ્યા હતી રાવણ પાસે, પણ અહંકાર યુક્ત હતી ને એટલે વિવેક શૂન્ય હતો. અને વિવેક શૂન્ય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તો જગતજનની માતા સીતા ઉપર એને કુદ્રષ્ટિ કરી, હાથ નાખવાનો પ્રયત્ન, કુચેષ્ટા કરી. એ એની વિદ્યા હોવા છતાં પણ વિવેકહીન થઈ ગયો.
એમ શાસ્ત્રે પણ લખ્યું, એમ આપણને પણ ભગવાનની કૃપાથી જો કોઈને તપનું અધિકપણું હોય, કોઈને વ્રતનું અધિકપણું હોય, કોઈને જ્ઞાનનું અધિકપણું હોય, કોઈને ભક્તિનું અધિકપણું હોય, કોઈને સેવાનું અધિકપણું હોય, બહુ મુબારક છે તમને, તમારી એ સાધનાને ખૂબ ખૂબ મુબારક છે. પણ એટલી સાવધાની ચોક્કસ રાખજો કે એ સાધના એ અહંકારમાં ન પરણી જાય, એનાથી ભગવાનનો દાસત્વનો ભાવ આપણો છેટો જતો રહેશે, ભગવાનનું ચરણ છેટું જતું રહેશે, ભગવાન આપણાથી છેટા જતા રહેશે. એટલે અહંકાર, માન આદિ જે અંતઃશત્રુઓ છે એનાથી સાવધાન રહી નિર્માની નિષ્કપટ. હમણાં કીધું ને કે ભગવાન અહીંયા હમણાં કીર્તન બોલ્યા કોઠારી સ્વામી, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે રોડ. આ સંતોએ આપણા મહિમા માટે ભગવાન શ્રીહરિ અને એમના મહારાજના સ્થાને બિરાજતા આચાર્ય માટે, ધર્મકુળ માટે આ પદ લખ્યા. પણ એનો ઉત્તર પણ આપણા સંતોએ, પરમ પૂજ્ય આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ કીધું, આવે ખરા પણ નિષ્કપટ ભાવે થઈને આવશો ને તો કલ્યાણનો માર્ગ ખુલશે. નહીં ઘણાને એવું થાય તમે હાથ આવરણ લઈને બેઠા હો પછી કહો કે અમને અસર નથી થતી, તો એ અસર થવાની નથી. અટામણની કથા મહારાજશ્રી ઘણી વખત કરતા હોય છે. રોટલીની અંદર 2 પડની રોટલી હોય ને, આપણા સત્સંગની સંપ્રદાયની રોટલી વખણાય છે, એની અંદર 2 ગુંદાને જોડે બાંધે અને જોડે વણે, એની અંદર વચ્ચે અટામણ નાખે. એ વણાય ભેગા, શેકાય ભેગા, પણ તમે થાળીમાં નાખો ને એટલે 2 પડ જુદા થઈ જાય. આ અટામણ અહંકારનું છે, આ અટામણ અજ્ઞાનનું છે, આ અટામણ સ્વાર્થનું છે, માનનું છે, અંતરશત્રુનું અટામણ છે અને કપટનું અટામણ છે. આવા અટામણે યુક્ત થઈને જો આવશો તો આપણને આપણી દાળ ગળવાની નથી. પછી એના ઉપર અમે જ્યારે શરૂમાં વિદેશ જતા ને ત્યારે ઘણી વખત, અત્યારે તો હા ભોજી મહારાજને બધા કોઈ વખત જોડે હોય તો થાળ બનાવી દે, નહીં તો સંતો હોય તો દૂધમાં કદાચ પૂરી શાક એવું કંઈ રોટલી જેવું બનાવીએ, પણ નહીં તો મહિના બબે એમ તો ખીચડી કરવાનો વારો આવે. હવે ખીચડી કરવા જઈએ ને એટલે એક તો પાણી બદલાય, અનાજ બદલાય, અહીંયા વિદેશમાં પાછા સ્ટવે બદલાય, ઘડીકમાં પેલા ફ્લેમવાળા હોય ને ઘડીકમાં ઇલેક્ટ્રિકવાળા હોય ને ઘડીકમાં પેલા માઇક્રોવાળા, આ બધા અલગ અલગ હોય. હવે આપણને તો, અને આપણો કંઈ રોજનો અભ્યાસ તો નહીં, એટલે ઘણી વખત કેવું થાય કે કહેવું ન જોઈએ, કહી દઉં, કાચી રહે. ખીચડી બનાવો, બીજું તો મને બહુ ફાવતું નથી, ખીચડી બનાવી લઉં તો ખીચડી બનાવું ને તો થોડી કડક રહે, કાચી રહે. તો હું તો ભગવાન સંભાળીને ખાઈ જાઉં, આપણને તો મળ્યું એટલે ભગવાનને, કારણ કે આપણે ખાવાનું હેતુ નથી, ખાઈ લીધું. પણ પછી હરિભક્તો પ્રસાદ લે ને તાર ધીમે રહીને વાત કરે, બાપુજી આજ ખીચડી કાચી ખાધી અમે. મેં કીધું હશે તમને લાગી કાચી, મેં તો ભગવાનને ધરાવ્યા પછી જોઈ નથી સાચી છે કાચી છે, ગઈ પેટમાં. આ મહારાજનો આ બળનો મહિમા, આ સત્સંગની સેવાનું તાન. એટલે સત્સંગની જેને ખપ હોય ને સેવા કરવી હોય ને એને તો આવું કાચી ખીચડી ખાય ને મહારાજ કે માન થાવ, અપમાન થાવ. જગતની અંદર મોટપ મળે. અમારા નાનાલાલજી, બાળલાલજી મહારાજે કંઈક પ્રવચનમાં 2-3 વર્ષ પહેલાં કંઈક કીધું હતું કે મહારાજે વચનામૃતમાં લખ્યું છે, હાથીએ બેસાડે, ગધેડે બેસાડે. એ અમારો વિષય જ નથી જોવાનો. અમારો વિષય એટલું છે કે તમારી આજ્ઞામાં રહેવું છે. હાથીએ બેવા મળે તોય ભલે, ગધેડે બેવા મળે તોય ભલે, પણ કોણા થઈને રહેવું છે? આપણે કોણા થઈને રહેવું છે? ભગવાન શ્રીહરિના થઈને રહેવું છે, એમની આજ્ઞામાં રહેવું છે, એમના સ્થાને બિરાજમાન આચાર્ય. આ સિદ્ધાંતને જીવનમાં રાખશો તો જેમ હમણાં સંતોએ કીધું ને, ભગવાન બળાત્કારે આપણને આપણી ઈચ્છા હશે કે નહીં હોય, મારા ચોક્કસ ધામમાં મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં સર્વજનને જણાવું, એનો આપણને લાભ મળશે. તો વધારે સમય નથી લેતો. આજના દિવસે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે. સમગ્ર સત્સંગ સમાજ અબાલ વૃદ્ધ તમામો વતી હું પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના ચરણારીંદમાં વંદન કરીને આ તમામ ભક્તોનો ભાવ આપના ચરણારીંદમાં અર્પણ કરું છું. અને આપની પાસે બધા વતી આવી આશીર્વાદની અપેક્ષા રાખું કે આપ આપની કૃપા દ્રષ્ટિ, ભલે કડવા હોય તો કડવા, પણ અમને નિરોગી કરજો. અમને કડવા વેણ, કડવા, સંતોએ ગાયું ને, કડવા વેણ કહે પોતાના દાસને સુખ ઉપજે એમ કીજો. આ કીર્તન ગાઓ છો શું લેવા જો કડવા સાંભળવા નથી તો? જો કડવા વેણ સાંભળવા જ ન હોય તો આ ગાઓ છો શું લે? સુળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે લઈએ તો શું લેવા? જો કાંટા વાગે નહીં આટલા બધા બીવો છો તો ગાઓ છો શું લેવા? હવે તમે એક બાજુ ગાઓ છો કે ભાઈ આ સુળી ઉપર શયન કરાવે, કડવા વેણ કહે, અને એ જ્યારે ગુરુ થકી કદાચ આપણા અંદર કોઈ દોષ દેખાતો હોય અને 2 શબ્દ કડક થઈને કહેજો. હું તો કહું છું, કહેવાનો આપનો અધિકાર છે ને, અમારી ફરજ છે. અમારામાં જો શુદ્ધતા જોશે, મારા શ્રી સ્વયં દ્રષ્ટાંત આપે છે, જો સોનાને ચોખ્ખું કરવું હોય ને તો તેજાબથી એને સાફ કરવું જ પડે. આપણે જો આપણી આત્માને શુદ્ધ કરવી હોય, શાશ્વત કરવી હોય, તો આપણે આપના વચન દ્વારા જે પણ અમારી અંદર અશુદ્ધિ હોય એને દૂર કરવા આપ અમારા પર કૃપા કરજો. આ અમારા ઉપર એહસાન નથી, આ અમારા પર કૃપા છે. અમે એવું કોઈ કર્મ નથી કર્યું કે અમારા ઉપર આપ આવું અમને કરો. વળતર નથી આ.
આ કેવળ કરુણા અને કૃપા છે કે આપ અમને આપના સાનિધ્ય અંદર બેસવાની તક આપો છો. આ અમારાથી મોટું ભાગ્ય છે અને અમારા ઉપર આપની કૃપા છે. આ ભગવાન શ્રીહરિના ચરણમાં આપણને બેસવાનું, એના નામે ઓળખાવાનું આપણને મોકો મળ્યો ને, એ આપણા ઉપર કેવળ ભગવાનની, આપણા કર્મ જેવા નથી. કોઈ એવો અહંકાર ન રાખશો કે મેં તો બહુ ભજન કર્યું હતું ને બહુ તપ કર્યું હતું ત્યારે મને આ મળ્યું. કોઈને આવા મળતા નથી. આ તો કેવળ ભગવાનની કૃપાથી આપણને મળ્યું છે. તો એ કૃપાની કદર કરજો અને પોતાના જીવનની અંદર એ કૃપાને સાર્થક કરજો. આ જ ભલામણ સાથે પૂજ્ય મહારાજશ્રીના ચરણ, મારાથી કંઈ આપની ઉપસ્થિતિમાં મારે આટલું બોલવું ન જોઈએ, પણ છતાંય મારો હૃદયનો ઉમળકો હતો ને, હજારો ભક્તોનો ભાવ હતો એટલે અહીંથી નીકળી ગયો છે. પણ છતાંય કંઈ અવિવેક થયો હોય તો આપના ચરણારીની અંદર હું ક્ષમા માગું છું. કંઈ વધારે બોલાણું હોય સંતો ભક્તો, પણ આ સિદ્ધાંતને પકડજો. મારા શબ્દ મહત્ત્વના નથી, પણ એની અંદર રહેલો હાર્દ અને સિદ્ધાંત છે ને, એ આપણા જીવનના કલ્યાણ માટે છે. એટલે એને પકડી અને સદમાર્ગે ચાલજો. અમને કોઈના માટે રાગદ્વેષ નથી, અમને કોઈના માટે ઈર્ષાભાવ નથી, અમને કોઈના માટે કોઈ પ્રકારનો અભાવ નથી. કેવળ એટલી જ ભાવના છે કે જીવાત્મા પોતાનું કલ્યાણ ન બગાડે. એટલે સાવધાન થઈને દરેકને ભગવાન સદબુદ્ધિ આપે અને સત્યના માર્ગ ઉપર, સિદ્ધાંતના માર્ગ ઉપર સૌ વળે એવી ભગવાન સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતો નિરામયાના સિદ્ધાંતથી આપ સર્વ ખૂબ સુખી થાઓ. ભગવાન આપને સ્વસ્થ રાખે. અને ભગવાનનું ખૂબ, આપણે બધા સંતોએ પણ કીધું, આપણે આ વર્ષે ભક્તિ પર્વ દ્વિતીય ચરણ ચાલે છે, એટલે વિશેષ ભગવાનનું ભજન કરજો અને કરતા રહેજો એવી ભગવાન કાયમ સર્વ પર કૃપા વરસાવે ભલામણ સાથે મહારાજશ્રીના ચરણારીંદમાં સમગ્ર સત્સંગ સંતો, હરિભક્તો, પાર્ષદો અને બાબાલ વૃદ્ધ દેશ વિદેશમાં વસતા તમામ ભક્તો વતી પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ વંદના કરીને મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.